ક્લોસ્ટ્રોફોબિક અને હાઇપરબેરિક ઓક્સિજન થેરાપી. જો તમને પણ ક્લોસ્ટ્રોફોબિકની ઇફેક્ટ છે અને ડૉક્ટરે હાઇપરબેરિક ઓક્સિજન થેરાપી લેવાનું સજેશન આપેલું છે અને એવા કેસમાં તમે ડરી રહ્યા છો કે 1 કલાક માટે આ ચેમ્બરમાં કઈ રીતના બંધ રહીશું, સો આ રીલ તમારા માટે છે. જનરલી ક્લોસ્ટ્રોફોબિકવાળા પેશન્ટ જો 2 થી 3 સેકન્ડ માટે પણ બંધ લિફ્ટમાં ફસાઈ જાય તો શ્વાસ નથી લેવાતો અને મને કંઈ થઈ જશે એવો ડર લાગતો હોય છે. સો એવા કેસમાં 1 કલાક સુધી આ સેશન કઈ રીતના લેવાશે, સો એના માટેના 3 પોઈન્ટ છે. અહીંયા લાઇફસ્ટાઇલ વેલનેસ સેન્ટરમાં આપણી પાસે લેટેસ્ટ હાઇપરબેરિક ઓક્સિજન થેરાપી ચેમ્બર છે. જેવી રીતના તમે જોઈ રહ્યા છો કે 100% ગ્લાસ ચેમ્બરવાળું મશીન છે. એટલે પેશન્ટ 1 કલાક માટે ચેમ્બરમાં ક્લોઝ તો હોય છે પણ એમને સરાઉન્ડિંગ બધું દેખાતું રહેતું હોય છે, જેના લીધે ડર ઓછો થતો હોય છે. સેકન્ડ પોઈન્ટ, હાઇપરબેરિક ઓક્સિજન થેરાપી જે ચેમ્બર જે પર્સન તમને કરાવતું હોય છે એ કન્ટિન્યુઅસ તમારી સામે 1 કલાક માટે બેસી રહેતું હોય છે. સો તમને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો ઇમિડિયેટલી તમે એને કન્વે કરી શકો છો. થર્ડ, કન્ટિન્યુઅસ આ કોલિંગ રહેતું હોય છે. તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો બહારથી સ્ટાફ તમને વાત કરી શકે છે અને તમે પણ અંદરથી એમને વાત કરી શકો છો. ફોર્થ, અહીંયા જેવી રીતના જોઈ રહ્યા છો કે ટીવી છે તો તમે તમારું માઇન્ડ ડાયવર્ટ કરવા માટે અહીંયા આના પર કોઈ રીલ જોઈ શકો છો અથવા તો કોઈ સિરીઝ જોઈ શકો છો અથવા તમે અંદર બેસીને કોઈ બુક પણ રીડ કરી શકો છો. સો તમે પણ ક્લોસ્ટ્રોફોબિક પેશન્ટ છો અને હાઇપરબેરિક ઓક્સિજન થેરાપી લેવાથી ડરી રહ્યા છો તો ડરશો નહીં અને મેક્સિમમ લોકોને આ રીલ શેર કરો જેનાથી ટ્રીટમેન્ટનો બેનિફિટ લઈ શકે. થેન્ક યુ.